મારું નામ કિરણ છે, હું વરાટીમાંથી આવું છું. મને અહીંયા ખૂબ જ મજા આવી છે. દીદી હારે, નેન્સી હારે, મનીષા દીદી હારે નવા નવા ફ્રેન્ડ મળ્યા છે. પછી મને થોડુંક હેરસ્ટાઈલમાં વાંધો આવતો હતો, પણ દીદીને એને થોડીક હેલ્પ કરી દે, મને વળી ફાવી ગયું છે હેરસ્ટાઈલમાં, અને મેકઅપમાં મને મજા આવી છે ખૂબ. થેન્ક યુ દીદી. પ્લસ અહીંયા આવીને ત્રીજી વસ્તુ ઈ શીખી કે મોડલિંગ કરવાનો બી ચાન્સ મળ્યો, બરાબર. અને ઈ બી આઈડિયા આવ્યો કે તમે એક થ્રુ કોઈ વસ્તુ કામ ન કરી શકો, બરાબર. તમે પાર્લરનું ભલે શીખ્યા, બરાબર, જોડે જોડે ફોટોગ્રાફી, મોડલિંગ પણ હોવી જરૂરી છે. શા માટે? ઈ પણ જાણવા મળ્યું કે મને કયો મેકઅપ સૂટ થાય છે અને કેવી હું સારી લાગુ છું. પ્લસ કે દીદીએ મને તૈયાર કરી એના માટે પણ થેન્ક યુ. ના ઈ તો ઓલું છે, બટ શું કહેવાય, તમે મોડલિંગ કરો ને હે તો તમે ઈ વસ્તુ પણ તમે જ્યારે તમે બીજાને જ્યારે તૈયાર કરો ને ત્યારે તમને બી આઈડિયા આવે કે આપણે એને શું કરાવવું તો ઈ સારા લાગે, આપણે વ્યવસ્થિત શૂટ થાય. બધા મોટા મોટા પાર્લર વાળા છે ને, જે અમદાવાદ છે, સુરત છે, મુંબઈ છે, ઈ લોકો કોઈ આડેધડ કોઈના ફેસ ઉપર મેકઅપ દેખાડતા નથી. શું લેવા કે એનું જે કામ હોય ને ઈ ડાઉન દેખાય, બરાબર. અને આપણે છે ને હે રેગ્યુલર જે ફેસ હોય ને એની ઉપર જ મેકઅપ કરીએ છીએ, બરાબર. આ તો થોડીક વ્યવસ્થિત છે, આ થોડીક વ્યવસ્થિત છે. આપણે અમુક એવા બી કસ્ટમર કે અમુક એવા આવતા હોય કે એનો ફેસ એકદમ ડલ હોય, તો આપણે એની ઉપર બી મેકઅપ દેખાડીએ છીએ. એટલે આઈડિયા આવે કે જે અનકમ્ફર્ટેબલ ફેસ છે એની ઉપર બી કેવો મેકઅપ સારો લાગે, શું એની પર સારું લાગે ઈ હોવું જોઈએ, બરાબર. તમે અહીંથી તમે અમદાવાદ મોટા મોટા પાર્લરમાં શીખવા જશો તો માત્ર એક જ દિવસના 5,000 કે 10,000 રૂપિયા પણ હોઈ શકે, બરાબર. એવી રીતે 3 દિવસ, અઠવાડિયું જે કઈ તમે કોર્સ કરતા હોય ને, બરાબર, ઈ તમને જેમ અત્યારે બેઠા છો ને એવી જ રીતે બેસાડી અને આવી જ રીતે મેકઅપ કરે છે. અને ઈ મોડલ જ હોય છે, એને પૈસા દે છે મોડલને 5,000 10,000 જેવી ઊંચી મોડલ. હા, વર્કશોપ હોય, સેમિનાર હોય, સેમિનાર 1 ડે હોય, વર્કશોપ હોય ને હે 3 દિવસનો હોય, 5 દિવસનો હોય, એવી રીતે હોય. પણ ઈ સારા ફેસ ઉપર જ તમને મેકઅપ દેખાડશે, ક્યારે ડલ ફેસ ઉપર નહીં દેખાડે. પિગમેન્ટ ફેસ હશે એની પર નહીં દેખાડે, જેને છાયું પડી ગઈ છે, કુંડાળા વધારે છે, બરાબર, મંકી ફેસ છે, એ લોકો કોઈ દિવસ એની ઉપર તમને મેકઅપ નહીં દેખાડે, તમને સારા ફેસ ઉપર જ મેકઅપ દેખાડશે. આ તો રાધાને મેં એક જ દિવસ ખાલી ટ્રેન કરી કે નહીં તારે આમ કરવાનું છે, ઈ મોડલિંગમાં પરફેક્ટ રીતે ઈ ચાલી શકે એવું એને ટ્રેન થઈ ગઈ, સમજાણું. એટલે ઈ વસ્તુ છે ને ઈ જ છે કે ઈ લોકો છે ને હે પોઝ છે કે પછી ફેસ છે ઈ સારા જ તમને દેખાડે, ક્યારેય નબળા દેખાડે નહીં. અને ઓલમોસ્ટ આપણે જે કઈ શૂટ કરીએ છીએ મોબાઈલમાં શૂટ કરીએ છીએ, બરાબર. અને ઈ લોકો પ્રોપરલી કેમેરામાં શૂટ કરે બધી જ વસ્તુ. અને ઈ કેમેરાનું જે શૂટિંગ હોય ને હે ઈ મોબાઈલ કરતા પણ વધારે એનું ઇફેક્ટ સારું હોય. એટલે આપણે એ નથી કરતા. ઈ લોકો આપણે અહીંયા શીખવા ગયા હોય તો એમ જ કે નહીં તમારે ડલ ફોટા છે ને એ અપલોડ નહીં કરવાના, બરાબર. સારા ફોટા જ અપલોડ કરવાના. આપણી પાસે જે કસ્ટમર આવે છે, બરાબર, એ રેગ્યુલર એક સરખા તો ન હોય. કોઈકનો ફેસ નાનો હોય તો કોઈકનો ફેસ મોટો હોય, કોઈકનો પિગમેન્ટેશન કે પિમ્પલ્સ વાળો હોય તો કોઈકનો એકદમ ક્લીન ફેસ હોય, બરાબર. બધાના નેચરલ ફેસ કુદરતી સારા હોતા નથી, બરાબર. એટલે તમે કદાચ ઊંચા લેવલે શીખવા જશો ને તો આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો. શીખવાનું તો મહત્વનું છે જ તેમાં, નો ડાઉટ. હું પણ દિવાળી ઉપર શીખવા ગઈ હતી, ખાલી એક જ દિવસના 5,000 રૂપિયા મેં ભર્યા છે. એવા 3 દિવસ હું શીખવા ગઈ હતી. મારે જે શીખવું હતું, મારે ગ્લાસ મેકઅપ શીખવો હતો અને કર્લ્સ અલગ રીતે કઈ રીતે થાય ઈ જ શીખવા ગઈ હતી, બરાબર. બાકી ભગવાનની કૃપા છે કે હું જે જોઉં છું ને હે, બરાબર, લગભગ મને આઈડિયા આવી જ જાય છે કે આમાં હું શું કરું તો ઈ પ્રોપરલી થઈ જાય, બરાબર. અને આ શીખવાનું ક્યારેય છૂટતું નથી. તમે કદાચ 80-90 વર્ષના થાવ ને હે તોય તમને શીખવા મળે કે આ વસ્તુ ન કરાય, આ વસ્તુ કરાય. ડેઈલી જિંદગીમાં રૂટીન કાંઈક નું કાંઈક શરૂ જ હોય છે.